શું વાત કરો છો? નમો બુદ્ધાય, જય ભીમ. આજે તારીખ 2 ફેબ્રુઆરી 2026 આપણે વાત કરી હતી બાઢડામાં આવેલી ગૌશાળાની કે 1 તારીખ સુધીમાં જેની પણ ગૌશાળા હોય, જેની પાસે પુરાવા હોય, જેણે આ ગૌશાળા ચાલુ કરી હોય અને ફરીથી જો આ ગૌશાળા ચાલુ કરવી હોય તો આવી જાજો. કોઈ ના આવ્યું એટલે આપણે 2 તારીખે નક્કી કર્યું હતું કે પછી આ ગૌશાળાનું સંચાલન આપણે કરીશું, બરાબર? એટલે હવે આ બાઢડાની ગૌશાળાનું સંચાલન આપણે જ કરીશું. અમે એક સરસ મજાનું ઝીણકું એવું બોર્ડ બનાવ્યું છે. પહેલાં બોર્ડ જોઈ લ્યો અને પછી આપણે આગળની ચર્ચાઓ કરીશું. અલ્યા ફરી તો આ છે સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ બાઢડા સંચાલિત દાદાની ગૌશાળા, બરાબર? એટલે હવે દાદાની આડા કોઈ ના આવતા. તમને જે કાંઈ કહેવાનું હતું એ મેં કહી દીધું હતું. અને એક વસ્તુ ફાઇનલ છે કે આની આ ગૌશાળામાં બહુ જાજા રૂપિયા કમાણા છે અને બહુ મજા કરી છે. મને તો ત્યાં સુધીના સમાચાર છે કે આ તોકતે વાવાઝોડામાં આ પતરા બતરા લોખંડ ને જે કાંઈ વિધું હતું ને એ કોણ લઈ ગયું બોલો? નામ નહીં દઉં, બિચારાને દુઃખ લાગી જાય. બાકી ખબર છે. પણ એમાં એવું છે કે ઓલી ફળની ટોકરીમાં એક ફળ ખરાબ હોય તો કે ટોકરી થોડી ફેંકી દેવાય, ફળ ફેંકી દેવાય. ગામમાં ઘણા સારા માણસો છે એટલે આપણે એ વાતને જવા દેવી. પણ હવેથી કાલથી આ ગૌશાળા આપણે સંભાળી રહ્યા છીએ અને આની સાફ સફાઈ ને એવું બધું કરશું. 4 મોટા મોટા ગેટ છે, જો એક સામે છે, એક અહીંયા છે, એક કોલોની કામે ઉભાઈ. એટલે પહેલાં તો ગેટ બનાવવા પડી છે. એવડા રૂપિયા થાય ગેટ બનાવવામાં, ખબર છે? અને આ બધું તૂટેલું ફૂટેલું આ બધી રિનોવેશન કરવી. આ ગાયું ઊભી તો રાખી દેવું પણ તડીકો લાગશે ને, પાછી એને શેડ મૂકવા પડી છે ને, નકરી તકલીફ. એટલે ઘણો બધો ખર્ચો છે. જેને સાથ સહકાર આપવાની ઈચ્છા થાય ને એ બધા કમેન્ટો કરતા રહેજો, નંબર બંબર મૂકજો, બરાબર? અને હવચવા હતા ગામની જ ગાયું. એટલે ગામવાળાને કહું છું કે તમને સારું લાગે ને કે ના આવડા ક્યાંકથી આવીને કાંઈ નહીં, ગાયું તો હાસેવ છે, તો તમે કંઈક સાથ સહકાર આપજો. તો આટલું કહેવા આટલું જ અત્યારે ધક્કો થયો હતો. કાલ સવારથી આપણે અહીંયા આગળના કામ ચાલુ કરશું. અને હવે જે આવે ને બાપા, એ આધાર પુરાવા સાથે હિસાબો લેતા આવજો. માયાભાઈ આહિર, પછી બીજા કોણ કલાકાર હતા? કીર્તિદાર ને એવું સર, પણ સારા સારા કલાકારો આવ્યા હતા ને જે સરસ મજાના રૂપિયા આપણે ભેગા કર્યા હતા. એ બધો હિસાબ થાય તો પછી આ તમારી ગૌશાળા ચાલુ થાય, નગર અમારી ચાલુ રહે જ. સારું, હાલો. તો જેને એમ થાય કે ગૌ માતા માટે આપણે કંઈક કરી શકીએ, એ સહકાર આપવા માટે પોતાનો મોબાઈલ નંબર કમેન્ટમાં મૂકી શકે છે. અમે તમારા સંપર્ક કરશું. હા, અને સીધો નંબર તો હશે જ મારો 8160384544. તો ફોન કરીને જણાવજો. તમારા નિશાબેનના લગ્ન પછી રેગ્યુલર હું અહીંયા આવીશ, બરાબર? સારું, તો મળીએ. જય ભીમ.